દાહોદમાં આદિવાસી દિવસની રેલી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ રેલી દરમિયાન મંજૂરી વિના ડીજે વગાડવાના મુદ્દે રોકવામાં આવતા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે 14 નામજોગ વ્યક્તિઓ સહિત આશરે 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 10 આરોપીઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી, જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા। આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વગેરે કલમો લગાડવામાં આવી છે અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ।